ભક્તિ દેવી આવીને દેવર્ષિ નારદને પ્રણામ કર્યા, સનત કુમારોને પ્રણામ કર્યા. જ્ઞાન વૈરાગ્ય સજીવન દયા, જ્ઞાન વૈરાગ્ય દેવર્ષિ નારદને સનત કુમારે ને ઋષિ મુનિઓને દરેકને પ્રણામ કર્યા. અને ભક્તિ દેવીએ પ્રશ્ન કર્યો દેવર્ષિ નારદને કે હું ક્યાં બેસું? મારે બેસવા માટે તો જગ્યા જોઈએ ને. તમે આજ્ઞા કરો, અહીંયા હું બેસું. તમે મને વિરાજમાન થવાનું કોઈ સ્થાન આપો. અને એવા સમયે દેવર્ષિ નારદે કીધું કે ભક્તિ દેવી, તમારે બેસવું જ હોય તો જેટલા પણ શ્રોતા કથા સાંભળી રહ્યા છે એના મનમાં તમે કાયમ માટે બેસી જાઓ. અને પછી ભક્તિ દેવી અને જ્ઞાન વૈરાગ્ય જેટલા કથામાં બેઠા હતા એ બધાના મનની ચિત્તવૃત્તિઓ પર બેસી ગયા. આજે પણ કથામાં જેટલા શ્રોતા બેઠા હોય ને એના મન ચિત્તવૃત્તિઓ ઉપર જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય છે સાહેબ. એટલે કથામાં બેઠા હોય ને ત્યાં સુધી આપણે ડાયા ડમરા થઈને બેસી રહીએ, કારણ કે આપણી ચિત્તમાં ભક્તિ હોય, જ્ઞાન વૈરાગ્ય હોય. અહીંયા બેઠા હોય એટલે જ્ઞાનની વાતો સાંભળવા આપણને આમ સારી લાગે, વૈરાગ્ય પ્રગટે આપણે કથા સાંભળીએ.